ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ભાઈ કેમ છો ભાઈ? મજામાં? જલસા છે ને જિંદગીમાં? બસ એ જ જોઈએ. જુઓ ભાઈ, આગળ ભાઈ આપણે ગઈ વખતે બધી થિયરી કમ્પ્લીટ કરી કાઢી હતી. બાકીના દાખલા છે એ ગણીશું આપણે ભાઈ. હવે જોજો, સૌથી પહેલાં છે ભાઈ તમારો સ્વાધ્યાયનો સવાલ નંબર 19. સ્વાધ્યાયનો 19મો દાખલો અત્યંત સહેલો દાખલો છે ભાઈ. જો શું કહે છે, સ્વાધ્યાયનો 19મો દાખલો. રકમ આવી કહે છે, ઓરડાની એક દિવાલ સાથે જડિત નાના વિદ્યુત બલ્બનું 3 મીટર દૂર આવેલી સામેની દિવાલ પર પ્રતિબિંબ મેળવવા માટે, એટલે જો ભાઈ વસ્તુ અને પ્રતિબિંબ વચ્ચેનું અંતર, વસ્તુ અને પ્રતિબિંબ વચ્ચેનું અંતર 3 મીટર આપ્યું છે. આપણે એને ડી કહી દઈએ. શું કહે છે જોજો, તો પ્રતિબિંબ મેળવવા માટે બહિર્ગોળ લેન્સની શક્ય મહત્તમ કેન્દ્ર લંબાઈ. જોજો ભાઈ, આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો ભાઈ. મહત્તમ કેન્દ્ર લંબાઈ તમારે શોધવાની છે ભાઈ. સાંભળજો, વસ્તુ અને પ્રતિબિંબ વચ્ચેનું અંતર, વસ્તુ અને પ્રતિબિંબ વચ્ચેનું અંતર ઓછામાં ઓછું 4f હોવું જોઈએ. ઓછામાં ઓછું 4f હોવું જોઈએ, જેથી પ્રતિબિંબ મેળવી શકાય. ભૈયા કોની વાત છે? બહિર્ગોળ લેન્સ માટે. ખાસ ધ્યાન રાખજો ભાઈ, આ શરત છે. આપણે થિયરીમાં આવું નહોતું આવ્યું એટલે તમે ધ્યાન રાખજો ખાસ કે આ ડી છે એ 4f મેક્સ. ખબર પડી ભાઈ? સિમ્પલ. તો f મેક્સનો મતલબ શું થાય? D/4 લખાય. ચલો, ડી 3 છે તો 3/4 કરશો તો તમારી મહત્તમ બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ શું આવશે? 3/4.75 મીટર આવડશે ભાઈ. બહુ જ સહેલો ભાઈ. દાખલી છે, દાખલો કહેવાય જ નહીં આને. જુઓ, સ્વાધ્યાયનો 20મો દાખલો. વસ્તુથી 90 સેન્ટીમીટર દૂર એક પડદો રાખ્યો છે. સાંભળજો, પડદા અને વસ્તુ, પડદા અને વસ્તુ વચ્ચેનું અંતર કેટલું છે? 90 સેન્ટીમીટર. સાંભળજો ધ્યાનથી. આગળ શું કહે છે? એકબીજાથી 20 સેન્ટીમીટર અંતરે આવેલા તેવા બે સ્થાનો આગળ વારાફરતી એક બહિર્ગોળ લેન્સ મૂકતા પ્રતિબિંબ તે જ પડદા પર મળે છે, તો લેન્સની કેન્દ્ર લંબાઈ શોધો. બીજું વારાફરતી, જુઓ આને લેન્સ 1 કહી દઉં, L1 ભાઈ. બીજો લેન્સ, મતલબ લેન્સ એનો એ જ છે પણ વારાફરતી જોજો ભાઈ. આ 20 સેન્ટીમીટર અંતર જોજો, વારાફરતી આટલા અંતરે મૂકતા જોજો. અહીંયા ભાઈ તમારી વસ્તુ O છે. O એટલે ઓબ્જેક્ટ, ઓબ્જેક્ટ એટલે વસ્તુ. ધારો કે આ અંતર x છે. આ બાજુ ભાઈ પ્રતિબિંબ, I એટલે ઇમેજ, ઇમેજ એટલે પ્રતિબિંબ, અને આ અંતર બી ભાઈ x જ છે. અને તમને એવું કીધું છે કે વસ્તુ અને પ્રતિબિંબ વચ્ચેનું અંતર 90 સેન્ટીમીટર છે. વસ્તુ અને પ્રતિબિંબ વચ્ચેનું અંતર, ચલો, વસ્તુ અને પ્રતિબિંબ વચ્ચેનું અંતર 90 સેન્ટીમીટર છે. જુઓ શું કહે છે અહીં, આ x
+20 + x આ ટોટલ અંતર તમારું શું થઈ જાય? સાંભળજો, x + 20 + x ટોટલ 90 થયું. જુઓ તો x + x 2x થશે. 20 સામે આપી દો, 90 - 20 70 થાય, તો x બરાબર 35 સેન્ટીમીટર થાય. સમજી ગયા? ભાઈ આ પહેલા લેન્સથી વાત કરીએ તો વસ્તુ અહીંયા છે, તો જુઓ વસ્તુ અંતર -x થયું અને પહેલા લેન્સ માટે પ્રતિબિંબ અંતર લો તો x + 20 થયું જમણી બાજુએ. તો તમારે લેન્સની કેન્દ્ર લંબાઈ શોધવી છે, તો આપણે લેન્સના L1 સ્થાન માટે ભાઈ આપણે વસ્તુ અંતર લખ્યું તો જુઓ શું લખાય? -x થાય ને, ડાબી બાજુ છે. ચલો પ્રતિબિંબ અંતર કેટલું છે? x + 20 છે જમણી બાજુ, એટલે પ્લસ લખાય. સાંભળજો, તો કેન્દ્ર લંબાઈ તમારે શોધવાની છે ભાઈ. F1 લો, F લો, કંઈ વાંધો નહીં. ક્લિયર? એ તો F જ આવશે ને ભાઈ. ચલો ભાઈ લેન્સ માટેનું સમીકરણ, ચલો ભાઈ લેન્સ માટેનું સમીકરણ જુઓ શું કહે છે. ભાઈ તમે લેન્સ માટેનું સમીકરણ લખો. આપણું સૂત્ર શું છે? 1/v - 1/f બરાબર 1/u. 1/v - 1/u બરાબર 1/f. આમાં જુઓ આ v1 ના u1 લઈ લો, પેલું f જ થશે. આપણે f જ શોધવું છે, કિંમત મૂકો. v1 કેટલા છે? v1 x + 20 થાય. આ સામે સાંભળજો, અહીંયા જ રાખવાનું છે -1/u1. u1 -x છે તો માઇનસ પ્લસ થઈ જશે. ભાઈ જુઓ x બરાબર તો 35 છે, છેલ્લે મૂકી દઈએ છીએ. જુઓ શું તો મૂકી દો ને. ચલો 35 + 20 શું થઈ જશે? 55 + 1/ શું થઈ જશે? 35 આવડશે ભાઈ. તેનો મતલબ શું થયો? જુઓ ભાઈ 1/f આવ્યું. શું થયું? જુઓ 35 + 55 ભાગ્યા 55 ગુણ્યા 35 થાય. ભાઈ 35 ને 55 શું થાય? 90. તો f બરાબર શું થશે ભાઈ? 55 ગુણ્યા 35 ભાગ્યા 90 થાય. જુઓ આનો મતલબ કે ભાઈ કેન્દ્ર લંબાઈ શું થઈ? 55 ગુણ્યા 35 ભાગ્યા 90. તો આ કેન્દ્ર લંબાઈ જુઓ, સ્વાધ્યાયનો 20મો ભાઈ જવાબ શું થશે આપણો કેન્દ્ર લંબાઈનો? 21.38. 21.38 સેન્ટીમીટર લખાય. આ તમારો જવાબ થયો ભાઈ. આવડશે? થઈ ગયું? સિમ્પલ છે. જુઓ ભાઈ 21.38 સેન્ટીમીટર આવડે. ભાઈ આપણા લેન્સની કેન્દ્ર લંબાઈ થઈ, જે સવાલ પૂછ્યો છે એ પ્રમાણે. સિમ્પલ. જુઓ એના પછી સ્વાધ્યાયનો 21મો દાખલો છે ભાઈ. 22મો આપણે થઈ ગયો છે. એક કામ કરીએ ભાઈ, સ્વાધ્યાયનો 21મો દાખલો આટલામાં મારશે નહીં ભાઈ કોઈ સંજોગોમાં. હા એટલે આપણે આ કાઢી જ નાખીએ છીએ. જુઓ આપણે 19-20 થયા. હા 21મો દાખલો બહુ જ મોટો છે, જવા દઈએ આપણે. શાંતિ રૂકે વાટ રખતી રૂપ નિહાળી જોઈ હતી. મેં એક સહેજાદી જોઈ હતી. એના હાથની મહેંદી હસતી હતી. એની આંખનું કાજળ હસતું હતું. એક નાનું સરખું પવન જાણે મોસમ જોઈ વિકસતું હતું. જુઓ સ્વાધ્યાયનો 21મો દાખલો બહુ જ સરસ છે. જુઓ એવું કહે છે, સ્વાધ્યાય 9.10માં સંપાત થતી મુખ્ય અક્ષો પર બે લેન્સો વચ્ચેનું અંતર
8 સેન્ટીમીટર હોય તો સંયોજનની અસરકારક કેન્દ્ર લંબાઈ શોધો. સ્વાધ્યાય 9.10માં જો એવું કીધું છે 30 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈવાળો બહિર્ગોળ અને 20 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈવાળો અંતર્ગોળ લેન્સ છે. જો સૌથી પહેલા સ્વાધ્યાય 21નો એ છે. જુઓ 30 સેન્ટીમીટર, સાંભળજો. બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ આપણે ધન લઈએ છીએ +30 અને અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ ઋણ થશે -20. ક્લિયર? હવે શું કહે છે? અગત્યની વસ્તુ જોજો ભાઈ, આ જે છે તમને એવું કીધું છે આ બે લેન્સ વચ્ચેનું અંતર 8 સેન્ટીમીટર હોય. જુઓ 8 સેન્ટીમીટર. ભાઈ આ બે લેન્સ આપ્યા છે તમને. જુઓ પહેલો લેન્સ અને બીજો લેન્સ, બે લેન્સ એકબીજાના સંપર્કમાં નથી. આ લેન્સ 1 છે, આ લેન્સ 2 છે. આ બંનેનું ઓપ્ટિકલ કેન્દ્ર છે. ધ્યાનથી જોજો, બંનેના ઓપ્ટિકલ કેન્દ્ર વચ્ચેનું અંતર 8 સેન્ટીમીટર છે. જોજો અગત્યની વસ્તુ શું કહે છે? આ 8 સેન્ટીમીટર અંતર જે તમને આપેલું છે બે લેન્સ વચ્ચેનું અંતર છે. ધ્યાનથી જોજો. હવે ભાઈ આજે L1 અને L2 આપ્યા છે, અંતર 8 સેન્ટીમીટર છે. એવો સવાલ પૂછે છે કે આ જવાબ સંયોજનની કઈ તરફથી પ્રકાશની સમાંતર કિરણાવલી આપાત કરવામાં આવે છે તેના પર આધારિત છે. શું સંયોજનની અસરકારક કેન્દ્ર લંબાઈનો ખ્યાલ સહેજ પણ ઉપયોગી છે આમાં? જોજો સાંભળજો. સૌથી પહેલા એવું વિચારો, આ બાજુથી સમાંતર કિરણાવલી આપાત કરી. ભાઈ આ બાજુથી તમે સમાંતર કિરણાવલી આપાત કરો છો એનો મતલબ એવો થયો સમાંતર કિરણો ક્યારે હોય? જ્યારે વસ્તુ અનંત અંતરે હોય. તો એનો મતલબ કે પ્રતિબિંબ ક્યાં રચાશે? યસ ભાઈ, પ્રથમ લેન્સના મુખ્ય કેન્દ્ર પર. પ્રથમ લેન્સનું મુખ્ય કેન્દ્ર એટલે 30 સેન્ટીમીટર અંતર થયું અને 30 સેન્ટીમીટર અહીંયા તમને શું મળશે? ઇમેજ. પહેલી ઇમેજ મળે I1. ખબર પડી? સાંભળજો ભાઈ, બહિર્ગોળ લેન્સ પર સમાંતર કિરણાવલી આપાત કરતા આપણને ખબર જ છે શું થઈ જશે? તો કે પ્રારંભમાં વસ્તુ અનંત અંતરે છે માટે પ્રતિબિંબ અંતર કેન્દ્ર લંબાઈ જેટલું થાય અને એ શું થઈ જશે? 30 સેન્ટીમીટર. જુઓ આ બે લેન્સ વચ્ચેનું અંતર 8 સેન્ટીમીટર હતું અને આ પ્રતિબિંબ મળ્યું તમને 30 સેન્ટીમીટરે. તો હવે ભાઈ અંતર્ગોળ લેન્સ માટે આ પ્રતિબિંબ કોના તરીકે વર્તે? વસ્તુ તરીકે વર્તે છે. પ્રતિબિંબ વસ્તુ તરીકે વર્તે છે. સાંભળજો ભાઈ, આ પ્રતિબિંબ આના માટે વસ્તુ તરીકે વર્તે તો હવે એના માટે વસ્તુ અંતર કેટલું? જોજો 30 - 8 કરવું પડે એટલે કે +22 સેન્ટીમીટર. એની કેન્દ્ર લંબાઈ કેટલી થશે? -20 આપી છે. હા, ઋણ નિશાનીનું ખાસ ધ્યાન રાખવાનું. ચલો અંતર્ગોળ લેન્સ માટે, લેન્સ L2 માટે તો શું લખાશે ભાઈ? 1/f 1/v - 1/u. ચલો 1/v2 ને કરતા બનાવું. 1/f2 -20 થાય. -1/u2 સામે જતું રહે. 1/u2 ભાઈ 22 થશે. ભાઈ લસા લઈ લો. જો શું થશે? -22 + 20 ભાગ્યા 20 ગુણ્યા 22 થાય. આવડે ભાઈ? ચલો ઉલટી કરાવી દો. શું આવ્યું અંતિમ પ્રતિબિંબ? 22 × 2 = 44, 440 છેદમાં -2 થાય. ઉલટી કરાય ને ભાઈ.
તો જુઓ પ્રતિબિંબ અંતર શું આવ્યું, -220. ભાઈ -220 આવ્યું, એનો મતલબ કે અંતર્ગોળ લેન્સથી કઈ બાજુ પ્રતિબિંબ મળશે, આ બાજુ, ડાબી બાજુ -220. હવે આપણે તો અંતર ક્યાંથી શોધીશું, બંને લેન્સના કેન્દ્રથી. તો કેન્દ્રથી લાવવું હોય તો જુઓ આ 4 સેન્ટીમીટર થાય, એટલું ઓછું કરી દો. અહીંયાથી અંતર 220 હતું, તો અહીંથી લેશો તમે કેન્દ્રથી તો શું આવશે, 4 સેન્ટીમીટર ઓછું થઈ જશે, 216 જવાબ આવશે. આમ બંને લેન્સના કેન્દ્રથી શું થશે, -216 સેન્ટીમીટર અંતરે અંતિમ પ્રતિબિંબ રચાશે. અંતિમ પ્રતિબિંબ રચાશે. ક્લિયર? પહેલો જવાબ. હવે આમાં ઊંધું કરવાનું કીધું છે. ઊંધું એટલે હવે સમાંતર કિરણાવલી આ બાજુથી તમે પાસ કરો. સાંભળજો, હવે સમાંતર કિરણો ભાઈ આ બાજુથી તમે પસાર કરો તો જોજો શું થશે. ભાઈ અહીંયા તમને પહેલો લેન્સ આપ્યો છે, પણ હવે આ L1, ભાઈ આ બીજો લેન્સ છે. સાંભળજો, તો આનો મતલબ કે અહીંયાથી ભાઈ જોજો આ વસ્તુ છે, પણ વસ્તુ તો અહીંયા કેવી છે ભાઈ તમે સમજો, એ સમાંતર કિરણાવલી આપાત કરો છો, ને સમાંતર કિરણાવલી આપાત કરો એટલે હવે શું થાય ભાઈ, હવે પહેલો લેન્સ અંતર્ગોળ થયો ને હવે બીજો લેન્સ કયો થયો, યસ બહિર્ગોળ. તો એનો મતલબ શું થયો, જો આને L1 કહી દઉં અને આને L2. હવે ભાઈ પ્રથમ અંતર્ગોળ લેન્સના મુખ્ય કેન્દ્ર પર પ્રતિબિંબ રચાશે. એનો મતલબ શું થાય કે ભાઈ પ્રારંભમાં વસ્તુ પ્રતિબિંબ અંતર છે એ પહેલા લેન્સની કેન્દ્ર લંબાઈ જેટલું થયું. પહેલો લેન્સ કોણ છે, અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ -20 છે. તો અહીંયાથી -20 સેન્ટીમીટર અંતર, એટલે જો આ અંતર 8 હતું, -20 એટલે અહીંયા ક્યાંય પહેલું પ્રતિબિંબ મળે. સાંભળજો, આનો મતલબ શું થયો ભાઈ, હવે બહિર્ગોળ લેન્સ માટે આ પ્રતિબિંબ વસ્તુ તરીકે વર્તે છે. સાંભળજો ધ્યાનથી, કઈ રીતે શોધશો, ચલો 1/V -1/U બરાબર 1/F. હવે અહીંયા U શું થશે, ધ્યાનથી જોજો ભાઈ, અહીંથી કેટલું અંતર હતું, -20 હતું, પણ એમાંથી આ 8 માઇનસ કરી કાઢવાના. તો 20 - 8 કરો તો -12 થશે. કેમ, ડાબી બાજુ છે ભાઈ, તો -12 સેન્ટીમીટર અંતરે ભાઈ તમારી વસ્તુ થઈ. અને કેન્દ્ર લંબાઈ +30 લેવી પડશે. બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ જુઓ +30 છે. ચલો કિંમત મૂકીએ. 1/V2 ને કરતા બનાવી દઉં, U2 સામે આપી દો. U2 કેટલું છે, -12, F2 30 છે. જુઓ શું થશે, 1/V2 જુઓ ભાઈ -30 +12 ભાગ્યા શું થઈ જશે, 360, ભાઈ -18/360 થાય. 18 દુ ને 36 થશે ભાઈ. અહીંયા જોજો U2 -20 છે ભાઈ, અહીંયા F1 -20 થશે અને U2 -12 થશે, F2 30 છે. હવે U2 સામે ગયા, U2 -12 થઈ ગયા, F2 +30 છે. જોજો અહીંયા જવાબમાં તમારો
ચેક કરી લઈએ ભાઈ બરોબર આવે છે કે નહીં. -1/20. ભાઈ જોજો અહીં V2 બરાબર -28 કેમનું થયું? -20. -20 આ બાજુથી પહેલા લેન્સથી -20 અંતરે આવે એથી -20 છે. પહેલો લેન્સ આ છે, બીજો લેન્સ, બે લેન્સ વચ્ચેનું અંતર ઓકે. ભાઈ અહીંયા નાનકડી ભૂલ થઈ છે આપણી. અહીંયા આગળ લેવાનું છે આ પહેલો લેન્સ અંતરગોળ લેવાનો છે આવી રીતે. જોજો પહેલો અંતરગોળ લેન્સ છે, બીજો બહિર્ગોળ છે. પ્રતિ આપણે કિરણો તો આ બાજુથી જ મૂકવાના છે, બરાબર, આપાત કરવાના છે. તેનો મતલબ શું થયો ભાઈ? અહીંથી તમે આપાત કરો એટલે પહેલો લેન્સ થયો. આ તો -20 જ આવશે, પણ -20 એટલે અંતર જુઓ આ બાજુ ક્યાંક આવે I1, એટલે આ 20 થશે અને આ બે લેન્સ વચ્ચેનું અંતર 8 સેન્ટીમીટર થશે. એટલે ખાલી ધ્યાન એ રાખવાનું છે આ 20 અને 8 એટલે આ -28 થશે. 20 અને 8 -28 થશે. આ ખાસ ધ્યાન રાખજો, બસ આટલો ફરક છે. આ -28 F2 તો +30 જ થાય, એટલે જુઓ આ -28 પેલું +30 થશે એટલે -30 + 28 છેદમાં 28 × 30. જો એનો મતલબ -2 ભાગ્યા આવું થાય 14 દુ 28, 14 તરી 42, ઉલટી કરી દો. જુઓ તમારી કિંમત આવી 420 આવી ગઈ. અંતિમ પ્રતિબિંબ અહીંયા આવ્યું. તો ભાઈ બંને લેન્સના કેન્દ્રથી કેટલે દૂર કહેવાય? ભાઈ કેન્દ્રથી તમે વિચારો અહીંયા O થી, તો આ બાજુ -420 થાય. એનો મતલબ શું થશે ભાઈ? 4 સેન્ટીમીટર ઓછા કરી નાખો. -416 સેન્ટીમીટર અંતરે શું થશે? પરિણામી પ્રતિબિંબ મળે. ખબર પડી? હવે અને અગત્યની વસ્તુ જોજો, અહીં રચાતું પ્રતિબિંબ એ બંને કિસ્સા પરથી શું ખબર પડી? જુઓ બંને પ્રતિબિંબ અંતર, અંતિમ પ્રતિબિંબ અંતર જુદા જુદા આવ્યા. અહીંયા -216 હતું, અહીંયા -416 છે. મતલબ કે સમતુલ્ય કેન્દ્ર લંબાઈ પર આધાર રાખતું નથી. સમતુલ્ય કેન્દ્ર લંબાઈ પર આધાર રાખતું નથી. ખાસ ધ્યાન રાખજો ભાઈ. તો શેની ઉપર આધાર રાખે છે? તો કે ભાઈ પ્રારંભમાં પ્રથમ કયો લેન્સ છે તેના પર આધાર રાખે છે. લેન્સનું સ્થાન બદલી કાઢ્યું તો શું થઈ જશે ભાઈ? પ્રતિબિંબ અંતર બદલાઈ જશે. આવડશે? જો દાખલો અત્યંત સહેલો છે, પણ પહેલા એક વખત બહિર્ગોળ લેન્સ મૂકવાનો છે, અંતરગોળ બીજો મૂકવાનો, પછી અંતરગોળ પહેલો અને બહિર્ગોળ બીજો, અને બંને કિસ્સામાં શું શોધવાનું છે તમારે? યસ, પ્રતિબિંબ અંતરો. હજી આમાં ને આમાં એવો સવાલ પૂછ્યો છે આપણને કે જોજો કે ઉપરયુક્ત ગોઠવણી, ભાઈ ઉપરયુક્ત ગોઠવણી જે છે એ, એટલે આ જે પહેલી ગોઠવણી આપી છે ને એના માટે 1.5 સેન્ટીમીટર ઊંચાઈની એક વસ્તુને બહિર્ગોળ લેન્સ તરફ આ બાજુ 40 સેન્ટીમીટર અંતરે મૂકવામાં આવે છે, તો બે લેન્સના સંયોજનથી મળતી મોટવણી અને પ્રતિબિંબની ઊંચાઈ શોધો. જુઓ સૌથી પહેલા 1.5 સેન્ટીમીટર ઊંચાઈ બી વિભાગ આપ્યો છે. ભાઈ વસ્તુની ઊંચાઈ આપી છે 1.5 સેન્ટીમીટર. વસ્તુ કેટલી દૂર મૂકી છે? -40 સેન્ટીમીટર. આ કોના માટે? પહેલા લેન્સ માટે વસ્તુ આટલી દૂર છે. ખબર પડી? તો હવે
भाई शू करवानुं छे भाई आ वस्तु अंतर लाया तो प्रथम लेंस माटे लेंसनुं समीकरण शुं थाय जो 1/v माइनस 1/u 1/v माइनस 1/u बराबर 1/f थाय। चलो कोने करता बनावुं 1/v ने चलो 1/f1 प्लस 1/u1 मूको किंमत f1 प्लस 30 थशे u1 माइनस 40 थशे माइनस हमेशा આપણે અંશમાં લખીએ છીએ ભાઈ। ચલો લસા લઈ લો -40 ને -30 ભાગ્યા 4 તરી 12 પાછળ ડબલ 0 થાય ભાઈ 10 ભાગ્યા 120 1200 થશે એટલે 1 ભાગ્યા 120 થાય ભાઈ ધન નિશાની આવી v1 120 સેન્ટીમીટર આવ્યું ભાઈ એનો મતલબ જુઓ આ બે લેન્સ વચ્ચેનું અંતર 8 સેન્ટીમીટર છે અહીંયાથી ઇમેજ 120 સેન્ટીમીટર દૂર છે તો એમાંથી શું કરવાનું 8 માઈનસ તો હવે અંતર્ગોળ લેન્સ માટે હવે બીજા અંતર્ગોળ લેન્સ માટે તો હવે એના માટે ભાઈ તમે વસ્તુ અંતર લો તો શું આવે છે ચલો વસ્તુ અંતર શું આવે 120 માઇનસ 8 થાય સેન્ટીમીટરમાં તો 112 થશે પ્લસ લેવું પડે આની કેન્દ્ર લંબાઈ -20 છે ખબર પડી ઋણ આવશે ચલો એના માટે પ્રતિબિંબ અંતર શોધો 1/v માઇનસ 1/u બરાબર 1/f ભાઈ 1/v શોધવાના છે સામે નાખી દો આ u2 ને f2 માઇનસ 20 છે પ્લસ 1/u2 કેટલા છે 112 લસા લેતા આવડે ભાઈ ચલો 1/v2 माइनस 112 प्लस 20 भाग्या 112 दू 224 0 थाय चलो v2 ने करता बना ऊपर माइनस आवशे हाँ એટલે આપણે માઈનસ મૂકી રાખીએ છીએ 112 ને 20 કરશો એટલે શું થઈ જશે ભાઈ 92 હા અને ઉલટી કરી દો એટલે 2240 अंतिम प्रतिबिंब अंतर शोधो भाई तमारू तो अंतिम प्रतिबिंब अंतर तमारू भाई गणतरी तमे करजो जो 24.35 आवशे 24.35 आवशे भाई माइनस 24.35 सेंटीमीटर अने भाई चलो मोटवणी शोधो हवे भाई संयोजननी मोटवणी शोधवी होय तो बंनेनो गुणाकार भाई लेंसना संयोजननी मोटवणी एटले बंनेनो गुणाकार m1 * m2 m1 एटले शुं थाय को v1/u1 120 u1 કેટલા છે -40 m2 v2/u2 v2 કેટલા -24.35 u2 કેટલા છે u2 112 प्लस जो माइनस माइनस प्लस थी गयु माइनस माइनस प्लस नो मतलब भाई मोटवणी धन आवती हो एनो मतलब प्रतिबिंब आभासी हशे भाई मोटवणी ऋण आवे तो प्रतिबिंब केवुं होय वास्तविक अने जोजो अहीं आ जे मोटवणी छे एनो जवाब लाईशुं भाई 120 गुणिया 24.35 इक्वल टू भाग्या 40 અને ભાગ્યા 112.65 0.65 જુઓ સંયોજનની મોટવણી આવી ગઈ ભैया અંતિમ પ્રતિબિંબ મૂળ વસ્તુ કરતા નાનું હશે અને પ્રતિબિંબની જો ઊંચાઈ શોધવી હોય હા તો m બરાબર શું થાય h' भाई h डैश केटला करता बनाओ तो प्रतिबिंबनी ऊंचाई h डैश बराबर 0.65 इंच लखाय 0.65 h
ચલો h કેટલું છે 1.5 ગુણાકાર કરો 0.65 ગુણ્યા 1.5 0.978 આવશે એટલે 0.98 સેન્ટીમીટર ભૈયા તમારા પ્રતિબિંબની ઊંચાઈ થઈ ગઈ. મૂળ વસ્તુ કરતા પ્રતિબિંબ કેવું મળશે? નાનું મળશે. જુઓ બસ આ જ શોધવાનું હતું. આવડશે ભાઈ? જુઓ મસ્ત મજાના દાખલા છે ભાઈ, આમાં તમારે કંઈ ગોખવાનું નથી. આ ખાસ ધ્યાન રાખજો. હા, સિમ્પલ સૂત્ર કિંમત જવાબ જ છે. સૂત્ર જુઓ એકના એક જ છે. ખાલી લેન્સ જે છે એના માટે ગાઉસનું સમીકરણ જ વાપર્યું છે આખા દાખલામાં. અને અગત્યની વસ્તુ બીજી, મોટવણી જે છે લેન્સના સંયોજનની હોય તો એ ગુણાકાર થાય અને મોટવણીનું સૂત્ર તો અહીંયા V/U થશે કારણ કે લેન્સ છે. આવડશે? જુઓ મસ્ત દાખલા છે ભાઈ. જોતા થાવ. જુઓ સ્વાધ્યાયનો 22મો ભાઈ પ્રિઝમ વાળો દાખલો છે આપણે થઈ ગયો છે. 23માં દાખલાની રકમ વાંચતા થાવ. ભાઈ આજે 23, 24, 25 છે ને બધા એક જ દાખલા ઉપરથી છે. 23, 24, 25 બધા એક જ દાખલા ઉપરથી છે. જોજો જવા દઈએ ને ભાઈ. આ ક્યાં ગયું ડસ્ટર? જુઓ શું કહે છે ભાઈ. શાંત ઝરૂખે વાટ નિરખતી એક નિરાણી જોઈ હતી, મેં એક સહેજાદી જોઈ હતી. શાંત ઝરૂખે વાટ નિરખતી એક નિરાણી જોઈ હતી. એના સ્મિતમાં 100 ગીત હતા, એની ચૂપકીથી સંગીત હતું. એને પડછાયાની હતી લગન, એને પગરવ સાથે પ્રીત હતી. વાહ ભાઈ વાહ મનુ કાકા, જોરદાર ગીત ગાયું છે ભાઈ. શબ્દો જુઓ તમે બોસ, લિરિક્સ જુઓ, ખુશ થઈ જાઓ, મજા પડી જાય. એના સ્મિતમાં 100 ગીત હતા, એની ચૂપકીદી સંગીત હતું. એને પડછાયાની હતી લગન, એને પગરવ સાથે પ્રીત હતી. વાહ ભાઈ વાહ. આપણા દાખલા ગણવા બહુ સપનામ નહીં રહેવાનું. જુઓ શું કહે છે ભાઈ. સ્વાધ્યાયનો દાખલા નંબર 23મો 1 મિલીમીટર સ્ક્વેરના ચોરસમાં વિભાગેલા એક સમતલ ટુકડાને ભાઈ જોજો શું કહે છે. 9 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈના વિવર્ધક લેન્સ વડે જોવામાં આવે છે. 10 સેન્ટીમીટરના 10 સેન્ટીમીટરની કેન્દ્ર લંબાઈવાળા અભિસારી એટલે કે બહિર્ગોળ લેન્સ વડે જોવામાં આવે છે. આ લેન્સ ટુકડાથી 9 સેન્ટીમીટર દૂર આંખની નજીક રાખ્યો છે. જુઓ ચોરસનું ક્ષેત્રફળ જોજો. ચોરસ વસ્તુનું ક્ષેત્રફળ. ચોરસ વસ્તુનું ક્ષેત્રફળ શું લખાય? એરિયા ઓફ ઓબ્જેક્ટ 1 મિલીમીટર સ્ક્વેર. વસ્તુ અંતર તમને 9 મિલીમીટર છે કે સેન્ટીમીટર છે? સેન્ટીમીટર છે. અને કેન્દ્ર લંબાઈ બહિર્ગોળ લેન્સની આપી છે +10 સેન્ટીમીટર. ક્લિયર? આ 3 વસ્તુ આપી છે. વસ્તુ અંતર, વસ્તુનું ક્ષેત્રફળ. જુઓ પહેલી વખત આ વસ્તુ આવે છે. હું તમને કહી રાખું કામની વસ્તુ છે. જોજો ભાઈ, અત્યાર સુધી આપણે જે મોટવણી જોઈ ને ભાઈ, એ રેખીય મોટવણી હતી. હકીકતમાં ક્ષેત્રીય મોટવણી પણ શક્ય છે. સાંભળજો, ખાસ ધ્યાન રાખજો. ક્ષેત્રીય મોટવણી એટલે બીજું કંઈ નહીં, રેખીય મોટવણીનો સ્ક્વેર જ થાય.
ભાઈ જેમ તમે ક્ષેત્રફળ બરાબર લંબાઈનો વર્ગ લખો કે નહીં, એવી જ રીતે ક્ષેત્રીય મોટવણી એટલે રેખીય મોટવણીનો સ્ક્વેર જ થયો. આ એ બરાબર એલ સ્ક્વેર હોય, તમે નહીં લખતા એરિયા એટલે લંબાઈનો સ્ક્વેર, તો એ જ રીતે એમ એ ઇઝ ઇક્વલ ટુ ml સ્ક્વેર. ખબર પડી? ક્ષેત્રીય મોટવણી શું છે? રેખીય મોટવણીનો વર્ગ જ છે. આ ખાસ ધ્યાન રાખજો. એટલે જો તમારે રેખીય મોટવણી લખવી હોય તો રૂટ ma લખાય, અને આનું સૂત્ર લખવું હોય તો કંઈ નવું નથી હો, પ્રતિબિંબનું ક્ષેત્રફળ ભાગ્યા વસ્તુનું ક્ષેત્રફળ. ભાઈ પ્રતિબિંબનું ક્ષેત્રફળ ભાગ્યા વસ્તુનું ક્ષેત્રફળ. જેમ તમે પ્રતિબિંબની ઊંચાઈ ભાગ્યા વસ્તુને ઊંચાઈને શું કહો? રેખીય મોટવણી. એવી જ રીતે પ્રતિબિંબનું ક્ષેત્રફળ ભાગ્યા વસ્તુનું ક્ષેત્રફળ શું થાય? યસ, ક્ષેત્રીય મોટવણી. ક્ષેત્રીય, ભૂલ ના થાય, આવડશે. હવે જો અહીંયા શું પૂછ્યું છે? પહેલા કે લેન્સની મોટવણી શોધો. ટુકડાના આભાસી પ્રતિબિંબમાં દરેક ચોરસનું ક્ષેત્રફળ શોધો. ભાઈ જુઓ, સૌથી પહેલા તમારે લેન્સની મોટવણી શોધવી હોય તો પહેલા તો ભાઈ પ્રતિબિંબ અંતર શોધી કાઢો. યુ અને વી તો છે જ. પછી એમ બરાબર પ્લસ વી અપોન યુ મૂકી દેજો. લેન્સ છે એટલે વી બાય યુ મૂકી દો એટલે તમારી મોટવણીનો જવાબ આવી જશે. અને એમાં ને એમાં પાછું બીજું શું પૂછ્યું છે આપણને? યસ, મોટવણી જ શોધવાની છે. હા ભાઈ, દરેક પ્રતિબિંબનું ક્ષેત્રફળ શોધવાનું છે. શોધીએ આપણે. અમે કીધું ને આ સૂત્રની જરૂર પડશે. પ્રતિબિંબનું ક્ષેત્રફળ ભાગ્યા વસ્તુનું ક્ષેત્રફળ. આપણને ખાલી મોટવણી શોધવાનું કે ને ભાઈ, તો રેખીય મોટવણી જ શોધવાની. હો, ઓકે. ચલો, સૌથી પહેલા ભાઈ લેન્સ માટે ભાઈ જોજો, આપણું લેન્સનું સમીકરણ શું થાય? 1/v minus 1/u 1/f. ચલો, પ્રતિબિંબ અંતર તમારે શોધવું છે. f આપ્યું છે +10, u સામે લઈ જાઓ +1/u, પણ u તો માઇનસ છે 9. ચલો, લસા લેતા આવડે. 9 - 10 / 10 × 9 90 થાય. ભાઈ 9 - 10 -1 થઈ જશે, તો તમે v ને કરતા બનાવશો. -1/90 ઉલટી કરી દો, -90 સેન્ટીમીટર. શું લાયા? પ્રતિબિંબ અંતર લઈ આયા. જુઓ તો રેખીય મોટવણી શું લખાય? રેખીય મોટવણી m બરાબર શું થશે? v/u. v -90 છે, u કેવું છે? -9 છે. માઇનસ પ્લસ થઈ ગયા એટલે મોટવણી 10 આવી. મોટવણી ધન હોય તો એનો મતલબ કે ભાઈ પ્રતિબિંબ જે છે જુઓ એ આભાસી અને વસ્તુ કરતા 10 ગણું મોટું મળશે. પ્રતિબિંબ આભાસી અને વસ્તુ કરતા 10 ગણું મોટું મળે. ક્લિયર? હવે જોજો ભાઈ બીજું શું પૂછે છે? લેન્સનું. ભાઈ જોજો, અહીંયા ક્ષેત્રફળ બી શોધવાનું છે પ્રતિબિંબનું. કઈ રીતે શોધશો ભાઈ? ક્ષેત્રીય મોટવણી શું થાય? મેં હમણાં જ શીખવાડ્યું તમને કે ક્ષેત્રીય મોટવણી એટલે ma બરાબર ml સ્ક્વેર. તો 10² શું થઈ જાય? 100. અને ક્ષેત્રીય મોટવણી એટલે પ્રતિબિંબનું ક્ષેત્રફળ અપોન વસ્તુનું ક્ષેત્રફળ. તો પ્રતિબિંબનું ક્ષેત્રફળ શું આવે? ચોરસના પ્રતિબિંબનું. એ ઓ સામે આપી દો તો 1 × 10² 100 થઈ જાય. તો જુઓ, ચોરસના પ્રતિબિંબનું ક્ષેત્રફળ 100 મિલીમીટર સ્ક્વેર થઈ જાય. આ મિલીમીટરમાં છે એટલે જવાબ તમારો મિલીમીટર સ્ક્વેરમાં જ આવે. 100 મિલીમીટર સ્ક્વેર.
ભાઈ આ એરિયા ઓફ ઇમેજ છે. ઇમેજ એટલે પ્રતિબિંબ. આવડશે? ક્લિયર? જુઓ ચલો એના પછી હજી બીજો વિભાગ શું પૂછે છે ભાઈ અહીંયા તમારે જુઓ કોણીય મોટવણી શોધવાની છે. લેન્સની કોણીય મોટવણી. સાંભળજો ભાઈ, કોણીય મોટવણી એટલે ખ્યાલ છે? કોણીય મોટવણીનો મતલબ એવો થાય કે m બરાબર d/u. આપણે મૂલ્ય જ લાવીશું. d એટલે 25, હા, અને u એટલે શું થાય? 9. બંનેમાં માઇનસ લખશો તો બી આપણને વાંધો નથી, જવાબ તને જ આવી જશે. 9 દુ 18 એટલે મોટવણી તમારી થશે. જુઓ 2 પોઈન્ટ કેટલી થાય છે જોઈ લઈએ. એક્ઝેક્ટ 2.8. ભાઈ આ કોણીય મોટવણી થઈ. ધ્યાનથી જુઓ ભાઈ, રેખીય મોટવણી અને કોણીય મોટવણી સરખી થઈ ના થાય. ભાઈ જો તમારું અંતિમ પ્રતિબિંબ નજીક બિંદુએ મળતું હોય ને, એટલે કે ડી નિયર પોઈન્ટ 25 સેન્ટીમીટર, તો જ ભાઈ એ કેસમાં શું થાય? કોણીય મોટવણી ને રેખીય મોટવણી સરખી મળે. બાકી દરેક કિસ્સામાં સરખી મળે એવું જરૂરી નથી. હા, આ ખાસ ધ્યાન રાખજો. જુઓ શું પૂછ્યું છે. એમાં મેળવેલ મોટવણી ને બીમાં મેળવેલ મોટાઓ શક્તિ સમાન છે, સમજાવો. ના ભાઈ, રેખીય મોટવણી અને કોણીય મોટવણી સમાન નથી, અને કોણીય મોટવણી સમાન નથી. સાંભળજો, કારણ કે એમાં રચાતું પ્રતિબિંબ નજીક બિંદુ પર નથી. ઓકે, સિમ્પલ. જો સ્વાધ્યાયનો 24મો દાખલો. હવે આની ઉપરથી જ છે. જોજો શું કહે છે સવાલમાં. સ્વાધ્યાયનો 24મો દાખલો. રકમ આવી છે કે સ્વાધ્યાય 23માં સમતલમાંની આકૃતિથી લેન્સને કેટલા અંતરે રાખવો જોઈએ જેથી મહત્તમ શક્ય મોટાઉ શક્તિ સાથે ચોરસો સ્પષ્ટ દે. ભાઈ મહત્તમ શક્ય મોટાઉ શક્તિ માટે જુઓ, કોમન સેન્સની વાત છે. મહત્તમ શક્ય મોટાઉ શક્તિ માટે પ્રતિબિંબ નજીક બિંદુએ રચાવવું જોઈએ. ભાઈ નજીક બિંદુએ સુખરૂપ એટલે કે આરામદાયક રીતે પ્રતિબિંબ જોઈ શકાય તે માટે ભાઈ પ્રતિબિંબ ક્યાં રચાવવું જોઈએ? નજીક બિંદુએ રચાવવું જોઈએ. સમજ્યા? એનો મતલબ કે અંતિમ પ્રતિબિંબ અંતર તમારું -d થાય, -25 સેન્ટીમીટર. ખાસ ધ્યાન રાખજો. ભાઈ અહીંયા તમારે વસ્તુ ક્યાં મૂકવી જોઈએ એ પૂછ્યું છે. કેન્દ્ર લંબાઈ તો 10 જ છે. વસ્તુ ક્યાં મૂકશો તો તમને આવું મળશે એવું પૂછે છે. સિમ્પલ. ભાઈ લેન્સનું સમીકરણ. ચલો લેન્સનું સમીકરણ શું લખાય? 1/v -1/u બરાબર 1/f. 1/u ને કરતા બનાવો તો 1/v. આ સામે ગયું પ્લસ, પેલું આ બાજુ આવે એટલે માઇનસ થાય. કિંમત મૂકો. 1/u. જોજો શોધવું છે આપણે. 1/v કેટલા છે? -25. માઇનસ ઉપર લખું. -1/f. f તો 10 છે. ચલો ભાઈ, તો 1/u. ભાઈ -10 -25 -35 ભાગ્યા 250. u બરાબર -250 ભાગ્યા 35 કરો. જુઓ ભાઈ તમારો જવાબ આવશે -7.14 સેન્ટીમીટર. થઈ ગયો જવાબ. આટલા અંતરે વસ્તુને મૂકો
તો વસ્તુ અંતર ભાઈ તમે સમજો ક્યાં મળશે? અંતિમ પ્રતિબિંબ નજીક બિંદુએ મળશે. હવે આમાં બીજો સવાલ શું પૂછે છે જુઓ, આ કિસ્સામાં મોટવણી કેટલી મળશે? ભાઈ આ કિસ્સામાં મોટવણી શોધો તો m બરાબર v/u લખાય. ચલો v કેટલું છે પ્રતિબિંબ અંતર? -25. u કેટલું છે? -7.14. માઇનસ માઇનસ પ્લસ થઈ ગયું. આભાસી પ્રતિબિંબ રચાશે અને જુઓ કેટલા અંતરે રચાશે? હા, મોટવણી થઈ 3.5. ચલો સી શું પૂછે છે? સી ત્રીજો ભાગ, શું મોટવણી અને મોટવ શક્તિ આ કિસ્સાઓમાં સમાન છે? સમજાવો. મોટવ શક્તિ એટલે કોની? કોણીય. ભાઈ કોણીય મોટવણી એ આપણી મોટવ શક્તિ થઈ. તો એ મોટવ શક્તિ શું થઈ? d/u, d/u, પણ ડી પણ અહીંયા -25 ને -7.14 જ છે. એટલે એમ તો ભાઈ હમણાં તો શીખવાડ્યું કે નજીક બિંદુએ પ્રતિબિંબ રચાતું હોય તો મોટવણી અને મોટવ શક્તિ સમાન થાય. આમ મોટવણી અને મોટવ શક્તિ શું થશે? સમાન થશે. ક્લિયર? સિમ્પલ. આવડે? અને જો સ્વાધ્યાયનો 25મો દાખલો એ બી આની ઉપરથી જ છે ભાઈ, 23, 24 ને 25. જો શું કે છે ભાઈ, સ્વાધ્યાય 23 માં જો દરેક ચોરસના આભાસી પ્રતિબિંબનું ક્ષેત્રફળ 6.25 મિલીમીટર સ્ક્વેર મેળવવું હોય તો વસ્તુ અને વિવર્ધક કાચ વચ્ચેનું અંતર કેટલું રાખવું જોઈએ? ભાઈ વસ્તુ અને વિવર્ધક કાચ, બરાબર, એની વચ્ચેનું અંતર કેટલું રાખવું જોઈએ એવું તમને પૂછે છે. સાંભળજો, જો આંખને આ વિવર્ધક કાચની ખૂબ જ નજીક રાખવામાં આવે તો ચોરસને તમે સ્પષ્ટ જોઈ શકશો. ભાઈ જુઓ સિમ્પલ, અહીંયા તમને શું આપી છે? ક્ષેત્રીય. જોજો પ્રતિબિંબનું ક્ષેત્રફળ આપ્યું છે 6.25 મિલીમીટર સ્ક્વેર. સાંભળજો, તો ક્ષેત્રીય મોટવણી ભાઈ મેં તમને હમણાં જ કીધું, પ્રતિબિંબનું ક્ષેત્રફળ ભાગ્યા વસ્તુનું ક્ષેત્રફળ કરો તો પ્રતિબિંબનું ક્ષેત્રફળ શું થાય? AI. વસ્તુનું ક્ષેત્રફળ AO એ રહ્યું 6.25 મિલીમીટર સ્ક્વેર અપોન 1 મિલીમીટર સ્ક્વેર ઉડી ગયા. ક્ષેત્રીય મોટવણી 6.25 આવી. ભાઈ એને તમારે રેખીય મોટવણીમાં ફેરવવું હોય તો આવું થાય ml². 6.25 નું વર્ગમૂળ 2.5 થશે. અને ભાઈ લેન્સની મોટવણી હોય તો v/u લખાય 2.5. તો v બરાબર 2.5 u થઈ જશે. થઈ ગયું? ચલો ભાઈ લેન્સ માટે 1/v -1/u બરાબર 1/f લખાય. ચલો 1/v, v બરાબર તો 2.5 u થશે, -1/u, f બરાબર તો 10 છે. લસા લો ચલો, u -2.5u અપોન 2.5u², 1/10. -1.5u થશે, એકવાર u ઉડી જશે અને u ને કરતા બનાવો. -1.5 ગુણ્યા 10 એટલે 15 થાય ભાગ્યા 2.5. ભાઈ 15 ભાગ્યા 2.5 કરો એટલે 6 આવશે. જો u બરાબર -6 સેન્ટીમીટર આવ્યું. આવડે ભાઈ? અને v બરાબર શું થશે? v બરાબર ભાઈ 2.5 ગુણ્યા 6, ભાઈ આ તમારું 15 સેન્ટીમીટર થાય.
પણ ભાઈ બહિર્ગોળ લેન્સ હોવાથી પ્રતિબિંબ અંતર તમને ભાઈ ધન મળશે. અને તમને જુઓ સૌથી પહેલા અગત્યની વસ્તુ તમને પૂછ્યું છે શું ભાઈ, અહીંયા તમને પ્રતિબિંબ અંતર 15 સેન્ટીમીટર મળ્યું. ભાઈ તમને એનાથી પ્રતિબિંબ સ્પષ્ટ દેખાશે એવું પૂછ્યું છે. હા, તો પ્રતિબિંબ સ્પષ્ટ દેખાશે ના ભાઈ. અંતર નજીક બિંદુથી વધારે નજીક હોવાથી ઓછું હોવાથી ભાઈ 25 સેન્ટીમીટરે આપણને જો પ્રતિબિંબ મળતું હોય તો સ્પષ્ટ જોઈ શકાય સુખરૂપ રીતે, આરામદાયક રીતે. અંતર નજીક બિંદુથી ઓછું હોવાથી પ્રતિબિંબ સ્પષ્ટ જોઈ શકાતું નથી. સ્પષ્ટ જોઈ શકાતું નથી. આવી ગયું ભાઈ. જુઓ 3 દાખલા બરોબર. એક ક્ષેત્રફળ 23, 24 અને 25. ભાઈ આ 3 દાખલા તમારા એક જ દાખલા ઉપરથી છે. જુઓ ભાઈ મસ્ત મજાના તમારા દાખલા છે ચેપ્ટરના. હજી પણ દાખલા બાકી છે. હા, એ નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું. સ્વાધ્યાયના બાકીના દાખલા જે છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કમ્પ્લીટ કરી કાઢીશું. એટલે આખું આપણું મસ્ત મજાનું કિરણ પ્રકાશ શાસ્ત્ર જે છે એ ક્લિયર થઈ જશે એકદમ 0-0. ઓકે. અને પછી ભાઈ આપણે એના સૂત્રો એકવાર રિવાઇઝ કરી દઈશું આખા ચેપ્ટરના, કારણ કે બહુ જ બધા સૂત્રો છે ભાઈ. ક્લિયર? ચલો ભાઈ મળીએ તો નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આવજો. बाय बाय, सी यू, टाटा, सबा खैर, सायोनारा, हस्ता ला विस्ता, फिर मिलेंगे चलते चलते. खुदा हाफिज, दास विदानिया, जय श्री कृष्ण, जय अंबे, जय हिंद, जय भारत, वंदे मातरम. टेक केयर विद्यार्थी मित्रों, ध्यान रखજો તમારું અને તમારા પરિવારજનોનું. મળીએ.